ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીનો સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીની ઇમારત જર્જરિત સ્થિતિમાં મુકાતા જ તેનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવામાં આવ્યો. આ રિપોર્ટ નેગેટિવ આવતા જ હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીને અન્યત્ર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં કામચલાઉ ધોરણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીને શાળા નંબર 72માં ખસેડવામાં આવી. સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઇમારતનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, એટલે કે રહેવા લાયક નથી. દ્રશ્યો તમે જોઈ શકો છો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઇમારત છે જ્યાં અત્યારે તિરાડો પડેલી નજરે આવી રહી છે. જે પ્રમાણે ઇમારતનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે ત્યારે તેને સ્થળાંતરિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 15 દિવસમાં જ સમિતિની કચેરીને ભાગળ કાસ્કીવાડ ખાતે આવેલી શાળા નંબર 72માં કામ ચલાઉ ધોરણે બદલવામાં આવશે. બાદમાં કચેરીનું કાયમી નવું ભવન તૈયાર કરવામાં આવશે તેવી રણનીતિ પણ ઘડવામાં આવી છે. મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ગોપીપુરા વિસ્તારમાં આવેલા જે ભવન છે તેમનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ છેલ્લા 1 વર્ષથી નેગેટિવ આવ્યો છે, પરંતુ આ ભવનને ખાલી નહોતો કરવામાં આવતા. પરંતુ અત્યારે જે પ્રમાણેના દ્રશ્યો તમે જોઈ શકો છો, આ પ્રમાણે જ્યાં જુઓ ત્યાં અત્યારે હાલ દિવાલોમાં તિરાડો પડી છે, પિલરોમાં તિરાડો પડી છે, જેના કારણે પ્લાસ્ટરના પોપડા પણ પડતા હોવાની ફરિયાદ અનેક વખત થઈ ચૂકી છે. પદાધિકારીઓની ચેમ્બરમાં પણ ડ્રેનેજનું પાણી ટપકતું નજરે આવી રહ્યું છે, ત્યારે તેને કારણે અત્યારે હાલ રેકોર્ડ સાચવવો પણ અત્યારે હાલ મુશ્કેલી ભર્યો છે. સાથોસાથ જે ઇમારત છે તેનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ છે એ નેગેટિવ આવ્યો છે, ત્યારે આ ઇમારત ખાલી કરીને અન્યત્ર ખસેડવામાં આવી રહી છે. શાળા ક્રમાંક 72માં કામ ચલાઉ ધોરણે અત્યારે હાલ કચેરી ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે તેને લઈને કામગીરી પણ અત્યારે હાલ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં મનપા દ્વારા નવા ભવન બનાવવા માટેનો પણ અંતિમ નિર્ણય લેવામાં આવશે. પરંતુ અત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમે કચેરી જોઈ રહ્યા છો, એ કચેરીનો રિપોર્ટ અત્યારે નેગેટિવ આવ્યો છે, ત્યારે આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 1 વર્ષ થઈ ગયા છે અને હવે આ ઇમારતને ખાલી કરવામાં આવી રહી છે અને નવી ઇમારત બનાવવાનો નિર્ણય પણ કરવામાં આવશે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.